આ સત્રનું પરિણામ 86 થી 117 સુધીના પાર્ટિસિપન્ટમાં જેટલા હાજર હતા અમે સાંભળ્યા. ખરેખર બહુ જ સારું લાગ્યું અને નાનેથી લઈને વડીલ સુધી દરેક જણે પોતાનું બેસ્ટ આપવા માટેનો પ્રયત્ન કર્યો. તો એકચ્યુઅલી જોવા જઈએ તો બધા જ વિનર કહેવાય. એકવાર તો બધા પોતાની જાત માટે તાળી પાડી લઈએ. અહીંયા સુધી આવ્યા છો તો તમે વિનર તો છો જ, બટ જસ્ટ બીકોઝ કે આ કોમ્પિટિશનનું ફોર્મેટ છે અને 1 નંબર અને 2 નંબર આપવાના છે અને અમરને એ જવાબદારી સોંપી છે નરેશભાઈએ, એટલા માટે અમને પણ થોડીક ગડમથલ થઈ કે કોને પહેલો આપવો ને કોને બીજો આપવો. પહેલામાં તો પણ યુનેનિમસલી એક જ નામ આવ્યું, પણ 2 નંબર પર 3 જણ હતા દાવેદાર. પણ પછી જ્યારે ગ્રાન્ડ ટોટલ કર્યું ત્યારે 2 જણ નીકળી ગયા અને 1 જણ રહ્યું છે. તો પહેલા પ્રોત્સાહન ઇનામ વિશે બોલું. ઓકે, પ્રોત્સાહન ઇનામમાં છે સતીશભાઈ પારેખ. અને આ 1 કલાક દરમિયાનના જે પરફોર્મન્સીસ છે એમાંથી જે વિનર કહી શકાય એ છે ઉમેશભાઈ પારેખ. એટલે પારેખ સરને ખરેખર આજે કંઈ કમાલ કરી રહી હોય એવું લાગે છે. એમાં દાવેદારમાં નીતાબેન પણ હતા. ખૂબ સરસ રહ્યું. અમે ઘણી બધી વસ્તુઓ માર્ક કરી અને દરેકનું જે હતું એમાંથી ગ્રાન્ડ ટોટલ કર્યું છે. થેન્ક યુ. યા પ્લીઝ જોઈન અસ. આપ ફાઇનલમાં પ્રવેશ કરી રહ્યા છો. 7:30 onwards પ્લીઝ અહીં રહેજો. આ જ ગીત આપણે ફરીથી રજૂ કરવાનું છે. યસ સર, વી આર હેવિંગ અ ગ્રુપ પ્રોગ્રામ. અગર તમારી વધુ 2-3 મિનિટની ધીરજ હોય તો આ સત્રમાં જેમણે રજૂઆત કરી બધા જ આવી